સાજીદભાઈ, આપ ક્યાંથી આવો છો? રઢુથી, ખેડા જિલ્લો. હાજી, અને આપને શું તકલીફ હતી? શ્વાસની તકલીફ. હવે જે આ શ્વાસની તકલીફ હતી એ તમને કેટલા સમયથી હતી? લગભગ 2-3 મહિનાથી. 2-3 મંથથી હતી. હા. એની સારવાર બીજે કરાવેલી? હા, તો ત્યાં તમને શું કહેવામાં આવતું? ત્યાં તો પંપનું કીધું હતું, પંપ ને ગોળીઓ ને એવું બધું આપતા હતા ત્યાંથી. બરાબર. પછી તમે અહીંયા આવ્યા. હા, અહીંયા અમારી દવા લીધે આપને કેટલો સમય થયો? 1 મહિનો થયો. 1 મહિનાની અંદર હવે અમારી દવાથી કેવું છે? ઘણો ફાયદો થયો, 50% જેવું રિઝલ્ટ. 50% આપને રિઝલ્ટ મળ્યું છે. સાજીદભાઈ, જે શ્વાસની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી? છાતીમાં દુખતું, બેઠું ના રહેવાય એવું બધું. અમુક પેશાબ પાણીમાં બેસવા જઈએ તો તકલીફ થાય, નાહવામાં તકલીફ થતી હતી, ગભરામણ થતી? ગભરામણ થતી હતી. હા, શ્વાસ બહુ ચડે બોલે. બરાબર. હવે એવી કોઈ તકલીફ થતી નહીં. અને ચાલવામાં અત્યારે ચાલાય ખરું, ઘણું ઇફેક્ટ. જેટલું ચાલવું એટલું અત્યારે ચાલી શકો છો. અને પહેલા ચાલતા એટલે તમને શ્વાસ ચડતો? ઝડપી ના ચલાય, અત્યારે ધીમે ધીમે ચલાય. હા, પણ પહેલા કરતા સારું છે. સરસ સરસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? સારી દવા થાય છે અહીંયા, બધું આયુર્વેદિક દવા સારી મળે છે. હાજી, અને આપનો મોબાઈલ નંબર? 9975451792. તમારી સાથે કોણ આવ્યું છે? મારો પુત્ર છે, મારો દીકરો. આપણે એમના સન છે. તમારા ફાધરની અંદર આપને કેવું રિઝલ્ટ દેખાયું છે? બહુ રિઝલ્ટ દેખાયું છે. 50% જેવું રિઝલ્ટ તો મળી ગયું દવાથી. બરાબર. જ્યારે તમે અહીંયા ફર્સ્ટ વાર આવ્યા ત્યારે સ્થિતિ કેવી હતી? ત્યારે બહુ ખરાબ સ્થિતિ હતી, શ્વાસમાં તકલીફ, ચાલવામાં તકલીફ, પણ દવા લીધા ફરી બહુ સારું. અત્યારે એમને સારું રિઝલ્ટ મળ્યું છે. સરસ સાજીદભાઈ, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અંકલ. અને હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે. આપને રિઝલ્ટ મળ્યું, ખૂબ ખૂબ અભિનંદન.